સેબી લઈ રહ્યું છે, ઘણા બધા પ્રયાસ કરી રહી છે. તો એના કારણે આ પોઈન્ટ આપણે કવર કરીએ છીએ. તો એડિશનલ ઇક્વિટી કેન બી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન એન ઇક્વિટેબલ મેનર, કે આપણે જ્યારે નવી કંપની સ્ટાર્ટ કરે અને પ્રોસ્પેક્ટસ દ્વારા નવા લોકોને શેર આપે તો આપણે જાહેર કરવું પડે કે અલોટમેન્ટ કોને કોને આપ્યું છે, કેવી રીતે આપ્યું છે, એનું શું મેથડ છે અલોટમેન્ટની. પણ આની અંદર તો આપણે ઓલરેડી એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે જ, એ લોકોને જ આપણે આપીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. પ્રાઇવેટ પ્લેસમેન્ટ. પ્રાઇવેટ પ્લેસમેન્ટ એક એવો ટોપિક છે જેની અંદર પ્રમોટર્સ, કંપનીના પ્રમોટર્સ, જેમ આપણે પહેલાં જ વાત થઈ ગઈ હતી પ્રમોટર સ્લાઇડ્સની અંદર, આપણે પ્રમોટર પ્રમોશન કરે, પ્રમોશનનું કામ આપ્યું છે પ્રમોટરને. એટલે પ્રમોટર જ્યારે એ લોકો કેપિટલ લેવાના હોય, એ કેપિટલ સ્લાઇડ્સની અંદર જુઓ. પ્રમોટર, વેન ધ પ્રમોટર ઓફ ધ કંપની ઓફર્સ શેર્સ ટુ ધેર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ અને ફેમિલીને આપે છે ટુ ફૂલફિલ ધ રિક્વાયરમેન્ટ ઓફ મિનિમમ સબસ્ક્રિપ્શન. હવે પાછું આપણે જે બોર્ડ ઉપર લખ્યું એ જોઈએ તો સબસ્ક્રિપ્શન માટે જે કેપિટલ પ્રમોટર્સે ભેગું કર્યું છે એ પ્રાઇવેટલી એગ્રીગેટ કરે છે, પ્રાઇવેટલી એ લોકો લે છે માર્કેટમાંથી. એટલે એમાંથી આપણને શું ફરક પડે? પબ્લિક ઇસ્યુ જ્યારે લાવવું હોય એના કરતાં ઘણું સસ્તું પડે. આ ફાસ્ટર કલેક્શન, પૈસા એક તો ફટાફટ કલેક્ટ થઈ જાય. બીજું પોઈન્ટ છે ખર્ચો આપણો ઘણો ઓછો થઈ જાય. પછી છે કેન ચૂઝ ધ ઇન્વેસ્ટર. આની અંદર છે કે મોટી કંપનીઓ, ફાઇનાન્શિયલ કંપનીઝ હોય, મ્યુચ્યુઅલ ફંડ્સ હોય, એ લોકોને ડાયરેક્ટલી એ લોકો દર્શાવે કે આ તમે અમારા શેર્સ છે અમે બહાર પાડીએ છીએ. એટલે બેઝિકલી ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, જેમ આપણે ઉપર લખ્યું છે, ફેમિલી અને ફ્રેન્ડ્સ પાસેથી એ લોકો ઉઘરાવે છે આ પૈસા. એટલે દે કેન ચૂઝ ધ ઇન્વેસ્ટર. બાકી પબ્લિક કંપની જ્યારે પબ્લિકમાં શેર્સ લોન્ચ કરે તો આપણે એવું ના કહી શકીએ કે આ પબ્લિકને આપણે શેર આપવા છે, આ પબ્લિકને આપણે શેર નથી આપવા. તો આની અંદર આપણે એટલીસ્ટ એ ઓપ્શન છે કે આપણે ઇન્વેસ્ટરને ચૂઝ કરી શકીએ છીએ. આ પણ સેબી અંડર ગાઈડલાઇન્સમાં છે, પણ પ્રાઇવેટ પ્લેસમેન્ટ હવે થતું નથી, એ અલગ વસ્તુ છે. પણ એઝ પર યોર બુક્સ આપણે આ મેથડ ભણીએ છીએ કે ભાઈ સેબીના ગાઈડલાઇન્સ પ્રમાણે આ મેથડ અપ્લાય થતી હતી. પાંચમો પોઈન્ટ એ છે ટર્મ્સ ઓફ ઇશ્યુ આર નિગોશિએટેડ. એટલે આની અંદર નોર્મલી આપણે જ્યારે આઈપીઓ બહાર પાડીએ, શેર બહાર પાડીએ તો એની પ્રાઇઝિંગ હોય છે. આ પ્રાઇઝિંગમાં ચેન્જ ન આવી શકે. પણ આની અંદર તમે જ્યારે પ્રાઇવેટ પ્લેસ કરતા હો, ફેમિલી અને ફ્રેન્ડ્સને ઇસ્યુ કરતા હો, તો નિગોશિએટિંગ ટર્મ્સ કંપની અને બાયર અને સેલર પાસે હોય. સેલર કંપની ગણાય અને બાયર જે પણ ઇન્વેસ્ટરને ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા હોય એ કહી શકાય. આ આપણું એક શોર્ટમાં આપણે પ્રાઇવેટ પ્લેસમેન્ટ સમજ્યા. આગળ જઈએ. પ્રોસેસ ઓફ બુક બિલ્ડિંગ. હવે પ્રોસેસ ઓફ બુક બિલ્ડિંગની અંદર આપણે સમજવું પડે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક. જેમ સ્લાઇડ્સમાં દેખાય છે પ્રોસેસ ઓફ બુક બિલ્ડિંગ. પ્રોસેસ ઓફ બુક બિલ્ડિંગની અંદર ઇશ્યુઅર કંપની, જે કંપની શેર્સ ઇશ્યુ કરતી હોય છે એને આપણે ઇશ્યુઅર કંપની કહીએ, જે શેર બહાર પાડે. હવે કંપની જે હોય, નોર્મલી એક ટર્મ આવે છે માર્કેટિંગની અંદર, કોર કમ્પિટન્સી. હવે આપણે માની લઈએ કે આપણા બધામાંથી કોઈએ પણ કોઈ કંપની લોન્ચ કરવી હોય તો કંપની લોન્ચ કરવા માટે ઘણી મોટી પ્રોસેસ છે, શેર બહાર પાડવાની ઘણી મોટી પ્રોસેસ છે. પણ નોર્મલી જે કંપનીઝ હોય છે એ લોકોને એટલું બધું ખ્યાલ નથી આવતું કે આ પ્રોસેસ કેવી રીતે કરવી, કઈ વસ્તુ કયા ટાઈમ પર સબમિટ કરવી, કયા ડોક્યુમેન્ટેશન હોય, એ બધી પ્રોસેસ બહુ બધી ડિફિકલ્ટ હોય છે. તો બેઝિકલી આ વસ્તુ માટે આપણે અપોઇન્ટ કરીએ છીએ બુક રનરને. ઇશ્યુઅર કંપની શેર બહાર પાડી શકે બે રીતે. એક બુક બિલ્ડિંગ. આપણા સિલેબસમાં બુક બિલ્ડિંગ જે છે એ ખાલી ઇન્ટ્રોડક્ટરી લેવલ ઉપર છે, પણ હમણાં રિસેન્ટલી જેટલી પણ બધી કંપનીઝ છે એ બુક બિલ્ડિંગ પ્રોસેસથી જ, ધીસ ઇઝ અ મેથડ, આ મેથડ ગણાય. શેર બહાર પાડવાની એક મેથડ છે. એમાં પણ પર્સન્ટેજ આવે, 100% બુક બિલ્ડિંગ, 70% બુક બિલ્ડિંગ, એવી રીતે. અને બીજું આવે છે એફપીઆઈ, દેટ ઇઝ ફિક્સ્ડ પ્રાઇસ ઇશ્યુ. ફિક્સ પ્રાઇસ ઇશ્યુ. એફપીઆઈ દ્વારા પણ, ફિક્સ પ્રાઇસ ઇશ્યુ દ્વારા પણ આપણે શેર બહાર પાડી શકીએ છીએ. પણ ફિક્સ પ્રાઇસની અંદર, બંનેની અંદર શેર તો બહાર આપણે પાડવાનું જ છે, પણ મેઇન હવે આપણે બુક બિલ્ડિંગની પ્રોસેસ જોઈએ તો બુક બિલ્ડિંગની અંદર ઇશ્યુઅર કંપની
પહેલાં બુક રનરને અપોઇન્ટ કરે, જેને આપણે BRLM કહીએ છીએ, બુક રનર લીડ મેનેજર. એટલે કોઈ પણ જગ્યાએ તમને એવું લીડ લખ્યું હોય કે લીડ મેનેજરને અપોઇન્ટ કર્યું છે, તો એ એકને એક જ વસ્તુ છે, દેટ ઇઝ અપોઇન્ટમેન્ટ ઓફ બુક રનર, BRLM. હવે BRLM એક એવો પર્સન, એક એવી એસોસિએશન છે, એક એવી કંપની છે જેને સેબીના બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ખબર છે. કોને અપોઇન્ટ કરવા, બેન્ક્સને અપોઇન્ટ કરવી. બેન્ક્સને કેમ અપોઇન્ટ કરવાની છે તો આપણે સ્લાઇડમાં એક વખત જોઈએ. અપોઇન્ટમેન્ટ ઓફ સિન્ડિકેટ મેમ્બર લખ્યા છે, બીજી ઘણી બધી વસ્તુ લખી છે, જેવી રીતે હું બોર્ડ ઉપર લખું છું. બેન્ક્સ, બીજું છે અંડરરાઇટર્સ, પછી આ જે પણ વસ્તુ લખી છે આપણે મેથડ બુક બિલ્ડિંગની અંદર, કે બેન્ક્સને આપણે અપોઇન્ટ કરીએ છીએ, અંડરરાઇટર્સને અપોઇન્ટ કરીએ છીએ, એસોસિએશન, કોઈ પણ એસોસિએશન એવી હોય જે આપણને હેલ્પ કરે, કે લીગલ એડવાઇઝર્સ હોય, આ બધાને અપોઇન્ટમેન્ટ કોણ આપે? તો BRLM જે છે, જે સ્પેસિફિકલી આ વસ્તુ પર વર્ક કરે, એ બધી જ વસ્તુ સંભાળી લે. એના પછી આવે છે સિન્ડિકેટ મેમ્બર. અપોઇન્ટમેન્ટ ઓફ સિન્ડિકેટ મેમ્બર ઇશ્યુઅર કંપની સાથે જ એ ટચમાં જ રહે. ઇશ્યુઅર કંપની કેવી છે? જે કંપની, સપોઝ આપણી કંપનીના શેર બહાર પડતા હોય તો એ આપણે ઇશ્યુઅર કંપની થઈ ગયા. આપણે પહેલાં બુક રનરને અપોઇન્ટ કરીએ તો એવું નથી કે આપણને ખબર ન હોય કે બુક રનર જે છે એ બધી જ વસ્તુ કરી લેશે, પણ આપણને કહેતો ખરા જ કે કઈ વસ્તુ બહાર પાડવાનો છે, કેવી રીતે વર્ક કરવાનો છે. આપણે સ્પેશિયલાઇઝ નથી, એની માટે આપણે સ્પેશિયલ પર્સનને હાયર કર્યું છે. જે બુક બિલ્ડિંગ પ્રોસેસ છે, એટલે આપણે બુક રનર એને કહીએ છીએ, જે બુક્સ મેન્ટેન કરે છે. બુક અપોઇન્ટમેન્ટ ઓફ સિન્ડિકેટ મેમ્બર. હવે સિન્ડિકેટ મેમ્બર એટલે શું? શેર જ્યારે આપણે બહાર પાડીએ તો શેરની અંદર સ્પેસિફિકલી જે પ્રોસેસ હોય, બુક રનર જે હોય એ તો સિન્ડિકેટ મેમ્બરને કહી દે કે આટલા એરિયામાં, આપણે આખા ઇન્ડિયામાં જ્યારે શેર બહાર પડતા હોય તો ફોર્મ્સ બહાર પડે. એ ફોર્મ્સ દરેક જગ્યાએ, દરેક સ્ટોક એક્સચેન્જની અંદર જાય, એના દ્વારા સર્ક્યુલેશન, એટલે આપણે જેને ડિસ્ટ્રીબ્યુશન કહેતા હોઈએ. એટલે ઘણી બધી કંપનીઝ અપોઇન્ટ થતી હોય છે. જેમ આપણે એસોસિએશન લખ્યું હતું, એસોસિએશન્સની અંદર સ્પેસિફિકલી કોણ આવે? તો બેન્ક્સ તો છે જ. બેન્ક સિવાય પણ ઘણી બધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ હોય જે આખી પ્રોસેસ સંભાળી લે ઇન ધ સેન્સ કે જ્યારે પણ આપણે શેર બહાર પાડવાના હોઈએ તો એના ફોર્મ્સ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવા છે, કેવી રીતે કયા એરિયામાં જવાના છે, કોણ બ્રોકર છે, દરેક બ્રોકરને પહોંચાડવા. આની સાથે જ્યારે આપણે બુક બિલ્ડિંગ પ્રોસેસ જોતા હોઈએ તો બુક બિલ્ડિંગ પ્રોસેસની અંદર એક રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસનું વર્ડ આપણે પહેલાં જોયું હતું. આપણે એક બોર્ડ ઉપર પહેલાં બનાવ્યું હતું કે જ્યારે આપણે મની સબસ્ક્રિપ્શન લેતા હોઈએ, મની સબસ્ક્રિપ્શન માટે આપણે પ્રોસ્પેક્ટસ બહાર પાડીએ. તો એવી જ રીતે પ્રાઇમરી માર્કેટમાં જ્યારે શેર લોન્ચ થાય, બુક બિલ્ડિંગ પ્રોસેસ જ્યારે આવે, તો બુક બિલ્ડિંગ પ્રોસેસની અંદર એ લોકો એક જાહેર, જે તે પ્રોસ્પેક્ટસ ઇઝ અ ડોક્યુમેન્ટ ઓફ એડવર્ટીઝમેન્ટ. તો એડવર્ટીઝમેન્ટની અંદર કંપનીની બધી જ ડિટેલ્સ લખેલી હોય છે. કયા પ્રાઇસ પર લોન્ચ થાય છે, કેટલી મૂડી એ લોકો કઢાવે છે, કેટલા એરિયામાં સર્ક્યુલેટ થશે, કે લોકોની કેટલી જમીન છે, એ લોકોનો એડ્રેસીસ શું છે, કેટલા ડિરેક્ટર્સ છે, કંપનીની બધી જ ડિટેલ્સ એ બધી બતાવવામાં આવે છે. તો રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ દરેક માણસને, દરેક ઇન્વેસ્ટર્સને આપવું બહુ ડિફિકલ્ટ છે, પણ જે ફાઇનાન્શિયલ એસોસિએટ, બેન્ક્સ અને એસોસિએશન્સ હોય છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, એ લોકોને આપવામાં આવે છે. અને એ એસોસિએશન બેઝિકલી માર્કેટની અંદર જેટલા પણ ઇન્વેસ્ટર્સ હોય એ લોકોને એકત્રિત કરીને બોલાવડાવે. અંડરરાઇટર્સ ક્યારે આપણને કામ લાગે છે? તો અંડરરાઇટર્સનું કામ એવું હોય છે કે સપોઝ આપણે માર્કેટમાંથી 500 કરોડ રૂપિયા ઉઘરાવવાના હોય, તો 500 કરોડ આપણે MOAની અંદર, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, જે આપણે પહેલાં જોયું હતું આપણા જૂનામાં, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, એની અંદર કેપિટલ ક્લોઝ છે. તો કેપિટલ ક્લોઝમાં આપણે મેન્શન કર્યું હોય કે આપણને 500 કરોડમાંથી મિનિમમ 90% પૈસા મળે, એટલે 450 કરોડ રૂપિયા મળે તો આપણે બિઝનેસ સ્ટાર્ટ કરી શકીશું. સપોઝ 450 કરોડ મિનિમમ ન મળે ત્યારે અંડરરાઇટર્સનું કામ આવે. અંડરરાઇટર્સ એટલે એ લોકો જે શેર્સ રહી ગયા હોય, સપોઝ આપણને માર્કેટમાંથી રિસ્પોન્સ ઓછું મળ્યું, નોર્મલી બુક રનર જે હોય એ પોતે જ અંડરરાઇટરને અપોઇન્ટમેન્ટ આપે, અને જે 400 કરોડનું આપણને માર્કેટથી સપોર્ટ મળ્યો, પબ્લિક પાસેથી સપોર્ટ મળ્યો, બાકીના શેર્સ અંડરરાઇટર્સ લઈ લે. એ લોકોને કમિશન ને બધું મળતું હોય છે, અને બલ્કમાં એ લોકો એ શેર્સ એ લોકો સેલ પણ ન કરી શકે 3 વર્ષ સુધી. આપણે સ્લાઇડ્સ જોઈએ. સ્લાઇડની અંદર આપણે મેન્શન કર્યું છે કે ઇશ્યુઅર કંપની આવી, BRLM અપોઇન્ટ થયો, પછી સિન્ડિકેટ મેમ્બર,
સિન્ડિકેટ મેમ્બર સાથે ઘણા બધા એપોઇન્ટમેન્ટ બીજા થતા હોય છે, બેન્ક્સના અપોઇન્ટમેન્ટ થતા હોય છે, જે સિન્ડિકેટ મેમ્બર કરતા હોય છે નોર્મલી, જે મેઇન પર્સન હોય, જેનું આપણે જ્યારે ફોર્મ જોઈએ ત્યારે ફોર્મની અંદર એનું નામ દર્શાવેલું હોય છે. બેન્ક્સ હોય, એસોસિએશન્સ હોય છે. પછી એડવર્ટાઇઝિંગ કેમ્પેન બાય બુક રનર. એડવર્ટિઝમેન્ટ આપવું જરૂરી છે. એડવર્ટિઝમેન્ટ ક્યાં આપવી? ન્યૂઝપેપરમાં, નોર્મલી ફાઇનાન્શિયલ ન્યૂઝપેપર, ફાઇનાન્શિયલ ટીવી, ઘણા બધા ફાઇનાન્શિયલ ચેનલ્સ આવી ગયા છે, CNBC અવાજ, એ બધી જગ્યાએ ઉપર એડવર્ટિઝમેન્ટ આવે એટલે લોકો જે શેર બજારમાં ઇન્વેસ્ટ કરતા હોય, જે લોકોને ઇન્ટરેસ્ટ હોય, એ લોકો ત્યાંથી ઇન્ફોર્મેશન મેળવીને ઇન્વેસ્ટ કરી શકે છે. બુક રનર એન્ડ ઇશ્યુઅર ડિસાઇડ્સ ધ ફાઇનલ પ્રાઇસ. બુક રનર અને ઇશ્યુઅર નોર્મલી જ્યારે આમાં બે પ્રોસેસ છે. એક કે જ્યારે ઇશ્યુઅર કંપની એ નક્કી ના કર્યું હોય કે પ્રાઇસ શું લોન્ચ કરવી છે, ત્યારે એ બેઝિકલી જ્યારે ફાઇનલ પ્રાઇસ ડિસાઇડ કરવાની હોય તો જે ફોર્મ્સ ને બધું એ ઓલરેડી બહાર તો પડી ચૂક્યા હોય, એ લોકો પ્રિન્ટ કરીને મૂકી દે છે. જો એના પહેલાં પ્રાઇસ ડિસાઇડ ના થયું હોય તો એ લોકો પેપરની અંદર એડવર્ટિઝમેન્ટ, જાહેરાત આપીને એ લોકો કહે કે આ વસ્તુ આપણે આટલા પ્રાઇસ પર લાવીશું, આ શેર આપણા આ પ્રાઇસ ઉપર આવશે. એની જાહેરાત આપવી પડે જો અગર પ્રિન્ટિંગ ના થયા હોય તો. અને એ કમ્પલસરી નથી કે એ તમે પ્રિન્ટ કરો જ, એ પાછળથી જાહેર કરો તો પણ ચાલે, એ સેબીનો રૂલ છે. આગળ જોઈએ આપણે, આ એક વખત ફરીથી જોઈ લઈએ. ઇશ્યુઅર કંપની BRLM અપોઇન્ટ કરે છે. અપોઇન્ટમેન્ટ સિન્ડિકેટ મેમ્બરનું પણ થાય છે BRLM દ્વારા. પછી એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇન થાય છે, જેનાથી આપણે શેર્સ બહાર પાડતા હોઈએ તો એની એડવર્ટિઝમેન્ટ લોકોને એડવર્ટિઝમેન્ટ આપીને આપણને ખ્યાલ આવે. બુક રનર એન્ડ ઇશ્યુઅર ડિસાઇડ્સ ધ ફાઇનલ પ્રાઇસ. ફાઇનલ પ્રાઇસ એટલે બેઝિકલી આપણે એક બુક બિલ્ડિંગની અંદર જે બુક બિલ્ડિંગની પ્રોસેસ છે, જે આપણે ડિટેલમાં સમજીએ. NSE દ્વારા, નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા, અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ, આ એક્સચેન્જીસ છે જેનું આપણે સેકન્ડરી માર્કેટમાં જોઈશું શું એનું મહત્વ છે. તો બુક બિલ્ડિંગ જે છે એ જ્યારે ઇશ્યુ થાય એ 5 ડેઝ માટે થાય. તમારે બુક્સ પ્રમાણે આપણે જઈએ તો 5 દિવસ છે. હમણાં જે અપડેટ્સ આવ્યા છે એમાં એવું થઈ ગયું છે કે 3 જ દિવસ ઇશ્યુ સ્ટાર્ટ થઈ શકે, 3 જ દિવસ માટે ઇશ્યુ હોય છે. એક તો એ 5 ડેઝ માટે હોય છે. રિટેલ માટે, રિટેલ જેમાં 2 લાખ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ પોસિબલ છે, એ લોકોને કટ ઓફ એક વર્ડ છે જે આપણે સમજવું જરૂરી છે. જ્યારે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા આપણે રિટેલ ઇન્વેસ્ટર્સ 2 લાખ સુધી નાખી શકે. કટ ઓફ એટલે શું? બુક બિલ્ડિંગની અંદર એક પ્રાઇસ બેન્ડ હોય છે, પ્રાઇસ બેન્ડ. હવે આ પ્રાઇસ બેન્ડ એટલે એ લોકો, સપોઝ આપણે શેર બહાર પાડવાના હોય, એક્ઝામ્પલ તરીકે સમજીએ કે જે શેર બહાર પાડીએ છે એ શેરની આપણે પ્રાઇસ નક્કી કરી 100 થી 120. કેમ આટલી પ્રાઇસ છે? નોર્મલી ફેસ વેલ્યુ 10 રૂપિયા હોઈ શકે, પણ આ પ્રીમિયમ કેમ ચાર્જ કરે છે? કારણ કે આપણે એક સ્લાઇડ જોઈ હતી જેની અંદર આ જોયું હતું કે કન્ડિશન્સ ફોર ગોઈંગ પબ્લિક, તો એની અંદર આપણે બતાવીએ છીએ કે પ્રોફિટ હોવો જરૂરી છે. હવે કંપની જ્યારે સ્ટાર્ટ થઈ હોય અને નફો હોય તો પહેલાંના જમાનામાં એવા શેર્સ આવતા હતા કે 10 રૂપિયામાં રિલાયન્સ કંપનીએ શેર ઇસ્યુ બહાર પાડ્યા, પણ હવે એવું નથી. જેટલા પણ શેર્સ હવે બહાર પડે છે એ પ્રીમિયમથી પડે છે, એટલે શેરનું ફેસ વેલ્યુ ભલે 10 રૂપિયા હોય, પણ આપણે 100, 120, આ પ્રાઇસ બેન્ડ, આ એક બેન્ડ આવી ગયું કે આના વચ્ચે તમે બિડિંગ કરી શકો છો. આ બિડિંગ પ્રોસેસ કહેવાય. તો જ્યારે પણ રિટેલ ઇન્વેસ્ટર્સ છે તો રિટેલ ઇન્વેસ્ટર્સ પ્રાઇસ પણ મેન્શન કરી શકે, કાં તો જ્યાં પણ પ્રાઇઝનું કોલમ આપ્યું હોય એ પ્રાઇઝના કોલમની અંદર એ લોકો કટ ઓફ મેન્શન કરી દે. કટ ઓફ એટલે આપણે એવું માનીને ચાલીએ છીએ કે જે પણ રિટેલ ઇન્વેસ્ટર્સ છે એ લોકોને ફાઇનાન્સ માર્કેટ કે બુક આ જે ઇશ્યુ બહાર પડે છે એમાં એ લોકોને એટલો બધો નોલેજ નથી. તો જ્યારે એ લોકો કટ ઓફ લખે તો કટ ઓફનું મતલબ એવું છે કે જે પણ પ્રાઇસ નક્કી થવામાં આવે આની વચ્ચે એ અમને એક્સેપ્ટેડ છે, એનું મતલબ એવું થયું. એટલે બાકીના જે પૈસા એ લોકો એક્સ્ટ્રા આપ્યા હોય એ લોકોને રિફંડ કરી દેવામાં આવે છે. હવે પર્સન્ટેજ જ્યારે આપણે જોઈએ તો રિટેલ ઇન્વેસ્ટરનું હમણાં રિટેલ 15%, નોન રિટેલ એટલે HNI 35% અને 50% QIB. રિટેલ ઇન્વેસ્ટર, નોન રિટેલ, HNI જે 2 લાખ કરતાં વધારે ઇન્વેસ્ટ કરતા હોય, રિટેલવાળાને જ કટ ઓફનો બેનિફિટ મળતો હોય છે, બાકી HNI કસ્ટમરને એનો બેનિફિટ ના મળે. આ પર્સન્ટેજની અંદર છે, આમાં આ પર્સન્ટેજ પ્રમાણે શેર બહાર પડે. અને QIB, ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સ,
આની અંદર મ્યુચ્યુઅલ ફંડ આવી ગયા, LIC આવી ગયું, જે પણ ફાઇનાન્શિયલ કંપની હોય એ લોકો પણ આની અંદર ઇન્વેસ્ટ કરી શકતા હોય છે. એટલે 50% મૂડી એ લોકો તરફથી આપણને મળતી હોય છે. હવે આમાં આપણે જે QIB છે એના પર આપણે ધ્યાન આપીએ. સ્લાઇડ્સમાં જઈએ આપણે. આ પ્રોસેસ કન્ટિન્યુ છે. જે QIB હોય એ QIB સ્પેસિફિકલી ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સ છે. જે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશન આપણે કહીએ, ક્વોલિફાઈડનું મતલબ છે ભણેલા ગણેલા. એટલે ઇન્સ્ટિટ્યુશન્સ જે ફાઇનાન્સ જ્યારે પણ પૈસા આપતા હોય તો એ લોકો ઘણા બધા ફાઇનાન્શિયલ ડિટેલ્સ ચેક કરે અને એ ફાઇનાન્શિયલ ડિટેલ્સ એક મીટિંગ થતી હોય, જે રીતે આપણે વાત થઈ 3 થી 5 દિવસ સુધી આ ઇસ્યુ ચાલુ હોય છે. અને આ જે આપણે સ્લાઇડ્સમાં બતાવ્યું કે NSE અને BSE ઉપર સ્પેસિફિકલી એનું ડિમાન્ડ, સ્પેસિફિકલી આપણે એક વસ્તુ રહી ગઈ બતાવવાની, ડિમાન્ડ સપ્લાય ચાર્ટ. ડિમાન્ડ ચાર્ટ એટલે શું? તો ડિમાન્ડ ચાર્ટ એટલે શું છે કે દરરોજ જેટલા પણ શેર્સની ડિમાન્ડ ક્રિએટ થાય એનું ચાર્ટ NSE અને BSE બંને ઉપર એનું આન્સર આપણને મળતું હોય છે. આપણે જોઈ શકીએ છીએ કેટલી ડિમાન્ડ જનરેટ થઈ છે શેરની, અલગ અલગ પ્રાઇસ. જેવી રીતે આપણે એમ જોયું કે ભાઈ આ 100-120નો પ્રાઇસ છે, તો 100-120ની અંદર એ લોકો આમ ચાર્ટ બતાવે. એ ચાર્ટ કેવું હોય? આવી રીતનું ચાર્ટ હોય. આ રેન્ડમ એક આપણે ચાર્ટ ડ્રો કરીએ છીએ અંદાજિત, કે જે પણ આપણને ડિમાન્ડ સપ્લાય મળે છે, આવું NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ, આ બંને એક્સચેન્જ ઉપર આવી રીતે ડિમાન્ડ અને સપ્લાયનો ચાર્ટ આવે. આ ચાર્ટ કટ ઓફ એટલે રિટેલ ઇન્વેસ્ટર્સ જેટલા કટ ઓફમાં બિડિંગ કરે છે, બિડિંગ એટલે ઓક્શન, આ બેઝિકલી એક ઓક્શન પ્રોસેસ કહેવાય. 3 દિવસ કે 5 દિવસ દરરોજે દર કલાકે લોકો અપડેટ કરે કે કેટલી ડિમાન્ડ આપણને 100 રૂપિયા ઉપર મળી, 105 રૂપિયા ઉપર મળી. હવે જે આપણે QIBsની વાત કરતા હતા સ્પેસિફિકલી, QIBs એટલે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સ. એ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સ છે એ સ્પેસિફિકલી એ લોકોની મીટિંગ થાય અને એ લોકો પ્રાઇસ ડિસાઇડ કરવામાં, જે પણ ડિમાન્ડ સપ્લાયનો આપણો ચાર્ટ છે એ પ્રમાણમાં જે પણ હાઈએસ્ટ હોય, માની લઈએ 110 રૂપિયા પ્રાઇસ હાઈએસ્ટ છે, સપોઝ મેક્સિમમ પ્રાઇસ 110 છે, તો આ પ્રાઇસ ડિસાઇડ કરવામાં આવી. એટલે આપણે જે પ્રાઇસ બેન્ડ રાખ્યો હતો 100-120, એની સામે 110 રૂપિયા